યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મને ફરીથી એક નવા લોકોમાં સ્વાગત છે. જય માતાજી બધાને. હાર્દિકભાઈ તો અત્યારનો ફોન તો છે, બેનની હંજવારી કાઢે છે અને મમ્મી અત્યારની રોટલા ને એવું હંજવારી હંધામલી કાઢવાની છે ને. હા હવે હંજવારી અત્યારમાં કાઢે છે બેન. આપણે જવું છે કામે, બેનને ને આવવાનું 8 વાગી જશે, ટાઈમ થઈ જશે કામે જવાનું. અત્યારમાં મમ્મીને હરોય નીચે રોટલા શાક ને એવું કરે. શાક કીધું કે બેન ને કીધું શાક લગભગ તપેલામાં કીધું લાગે, તપેલામાં કીધું શાક કાંઈ ખબર નહીં ને ખબર એ બેની ઉપર છે. અત્યારમાં હંધાઈને તો ફોન છાશે પીડા છે. તમારા હાર્દિકભાઈ તમારે કામ આવે છે? હાર્દિકભાઈ ના પાડે છે. મમ્મી આમ રોટલા કરે છે ને આપણે પાણી ટાંકા ને એવું બહાર પીડ્યું છે. તમારે શેરુભાઈ હોતા છે તો બેન હંજવારી કાઢે છે. આપણે અત્યારમાં માથું વળે નહીં કેમ કે કામ જવાનો સમય થઈ ગયો છે. અરે 8 વાગી જાય કહેતા છે 8 વાગી તો ન જાય, એ પણ મોડું થઈ જાય. તો હમણાં જાય હવે કામ. બપોરનું જમવા આવ્યા હા અમારા હાર્દિકભાઈની રીતે કામ કરે છે. કેમ કે આપણે નાઈ ખાતી પહેલામ કર્યું છે. બેન આમ અવાજ આવતો છે તે કુંડી સાફ કરે છે ને મારા હાર્દિકભાઈ અમારે આવે છેરું જો આમ એમ નાવું છે આમ હખે એવું પડે તો અમે નાવાનું તો એને બહુ કાં દીવાય અમારા હાર્દિકભાઈ નું. હા ભાઈ નાવું હોય ને તો જ નીતર કોઈને આ નવરાવાય ન દે પાસે એવો છે અમારે. અમારા હાર્દિકમાં કેમ પરાણે નવરાવી તો પરાણે કોઈ નાય નહીં. તો આને તો 500 રૂપિયાની ખાલી શેમ્પુ છે ભાઈ એને નવરાવા. હા તો સ્પેશિયલ ભાઈ નવરાવા હાટું ને હવે આગળ ખાટલો મમ્મી આમ તાર કરે છે કા ખાટલા ઉપર બેહાડવાનો ને બેન કરે છે કુંડી સાફ. બેન ને હાર્દિકભાઈ બે કામે નહોતા આવ્યા તો બેન ને હવે કરે છે કુંડી સાફ. જો આમ પતરા ને હા ભાઈ હાર્દિકભાઈ સાફ કરાતા હા તો બેન કરે છે કુંડી સાફ. કઈ કામમાં જા એ આવી જાય ગાડીને 1 વાગે છે. જો કુંડી અહીંયા ગાળો હે મારે વટી ને જાવ. કેમ છે કુંડી? હે આ તો આ ડોલમાં માછલી છે ભાઈ, દેખાતી છે તમને? હા દેખાય જા કેમ છે માછલી છે ને. આમ અમારે બેન બરાબર ગા હે કુંડી સાફ કરવાની. બપ્પા આવી ગયા છે એટલે એન્ટ્રી થાય ને એમ કહેવાય. તો મારે હમણાં કામે જવાનું છે. હું જમી લીધો છે, નાઈ નાખ્યો છે ને હવે મમ્મીને એને ઘરે કામ હશે એ કરે છે. ઉપાય ગામમાં લાવી જાય ગાડી આવી ગઈ છે. હિસકો બાંધ્યો છે. હાલો હિસકો ખાવા હિસકે તમને બે હાથ દી હાલો હિસકે પી આપણે. હાલો બેઠા હિસકા ખાવી ભાઈ ને હાથે કુંડી સાફ કરે. તમે હાથે કહેતા છે કે હું કામ નહીં કરતા. ભાઈ કામે જાય ને એને કામ ન કરવાનું હોય, ઘેરે રહીને એને કામ કરવાનું હોય. તો હવે બિનારો વિડીયોમાં કારખાને ઘેર આવી જાય છે ને કહેતા છે તામ ઉપડા છીએ તો આપણે જાય છીએ વાડીમાં. હવે ટેફા થઈ જશે ને આ એક દાદાની 1000 રૂપિયા છે. કેમ કે આ ઝાર છે વાઢવા મમ્મીને થોડીક રહી ગઈ છે એ વાઢે છે. બેન ને મમ્મીની ના હું પોગી તા એમ લાગે છે પૂરું કરી દે છે ને મારા હાર્દિકભાઈ ક્યારે વખતે ટેપ સંભળાતું છે. આ મરસી પૂરી થઈ ગઈ છે હવે. કેમ કે મરસા હતા એ ઉતાર લીધા છે ને આપણી મરસી હતી ને વાડીમાં તમે જોઈએ છે સોમાં તો આ મરસી હવે પૂરી થઈ ગઈ છે. આને ખેંચી નાખવાનું છે ને હવે આ ખેડાવાનું છે ને ઓલે પણ થોડું ખાંઠ્યું છે કપાયું એ ઘેરે વ્યવહાર થાય ને એવું છે. બાકી તો હવે આપણું ખેતર ખાલી હાવ નેવરા થઈ જશે. પણ નેવરાજી નહીં છે હજી ઝીંડવા બાકી છે કપ્પાને. કેમ કે હજી ધાબુ પીડ્યું છે ઉના પોગે ને એ વાઢી નાખશે. તો અહીંથી દેખાડી દો કેટલી હજી છે એટલી હવે છે. 5 ઓલા છે વાઢવાના, 5 ભૂમખા ઊભા છે તો ઉપાડી લે ના હું પોગીતા આગળ કે અહીંયા નહીં હાટા મારવા આવ્યા. તો આવી રીતે આવડું કંઈક વાડી છે. આ આપણે છે કે ભાગવી રાજ્ય એટલે વરદતીને પૈસા દેવાના એમ. વરદી આપણે જે આમાં વાવ્યું હોય એ વાવવાનું ને વાવેલું આપણું. બાકી તો પછી વરહે પૈસા હોય એ આમ વાડી રાજ્ય આપણી ને ઓલી વાડી છે એ ઘરની છે આપણી ને એક બીજી છે એ આપણે મેકી દીધેલી એ આંધેમ કરે છે. કેમ કે અહીંયા આપણે થોડીક વાવી એટલા માટે ને હવે આમાં તો કાંઈ થાય નહીં. હવે સોમાં હું વાટ જવું પડે કેમ કે અમારે કવો નહીં કાંઈ ડાળ નહીં. એટલે ડાળ છે એટલે ખાલી પીવા માટે ને પાડીઓ માટે ને ના કાંઈ આપણે ખોટું જવું નહીં. કેમ કે વઢાઈ જ છે દાદા એ લાગે દાદા ને પપ્પાને હંધાઈ વાટતા હા એ હંધાઈ વાટતા હા. તો હવે હાલો હંધાઈ ઘેરે જાય છે પાછા હંધાઈને ઘેરે લેતા જઈએ. હવે વાડીનું કામ તો પૂરું થઈ ગયું છે. હતું થોડું ઘણું વાડીનું કામ એ પતાવી દીધું છે. હવે ઘરનું કામ હવે હશે એ બાકી તો હમણાં કે આપણે ફારો એકાદો લઈ લઈએ
તો એવું લેતા જઈએ. મમ્મીએ લીધો છે તો લીલો એકાદો લઈ નાલી ઘેરે પાડ્યું માટે નીણ કરવાની. અને એ ફારો લઈશ હાલ આપણે ઠપકારતા રહી નીણ કરવા હાટું. અને પૂળા મને એક પૂળો વાળી દેતો હું લેતો તો રે તારી એક પૂળા લેતા એ પૂળો વાળીને તો અહીંયા સુધી વાઢી નાખી અહીંથી એટલી હતી વાઢી નાખી હાથ ઘેરે રીને થાય. તો હવે પૂળો લેતા હતી મમ્મી પૂળો વાળે છે. હાલો તમને દેખાડી દે આને છે ને પૂળા વાળવાનું આપણને કંઈ વાળતા આવડે પણ બેટા ખાસ નહીં. મમ્મી જેમ મને એક વાળી ગયો હાલો લેતો જાવ કે લે એમાં તો એકલા સડી રહી લે એમાં એમ કે સડાવો તો ખરા તો અહીં છે સડાઈ દીધા ભાઈ બેન મને એકાદો વાળી દો ને આ બેન જો ઉપડા છે હવે કે દાંતડે અંબાઈ ગયો આ દાંતડે અંબાઈ દઈ ને આ બાકા ચીકી બોલાઈ દીધી આ દાંતડાઈએ લે 7 વાગવા આવ્યા 6:30 એવું છે. તો હવે આપણે આ ઘેરે લેતા મમ્મી પૂળો વાળી દઈએ. વાડીમાં ઘેર આવી જશે મમ્મી બનાવે છે. શું બનાવો મમ્મી? એ આથણા ભાઈ આથણા બનાવે છે. કેરી આવી ગઈ કેરી ચીવડા મરચાં ગાજર હા ભાઈ ચીવડા મરચાં ગાજર ને એવી અંદર આથણા બનાવે છે મમ્મી બેઠા બેઠા ને બધાની ફાંકી ચડાવીને કા તે શીખ આવી ગઈ. રામ રામ એવું છે ભાઈ. આમ જામ બેન ને એંદા છે કે રોટલા કરે છે શાક મૂકી દીધું છે શાક ઉતારી લીધું છે અને સડી ગયું છે બે વાનગી એખંડી કા શું કરો થાકી ગયા સાના મનાતી એવું છે ભાઈ કેટલું કામ કર્યું એમ છે ને મારા હાર્દિક ભાઈ તો આમ બેઠા છે ઉપા અગરબત્તી કરે છે. ને આજનો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા માટે બધાને જય માતાને બાય બાય.